ધોરણ 10 ટેક્સ્ટબુકની આજે વાત આપણે કરીશું. મિત્રો, 10મા ધોરણમાં તમારું જે બોર્ડનું પેપર છે એ પેપરની અંદર 3 વસ્તુનો સમાવેશ થશે. 3 વિભાગો હશે. પહેલો વિભાગ ટેક્સ, બીજો વિભાગ ગ્રામર અને ત્રીજો વિભાગ કોમ્પોઝિશન, એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, આ ત્રીજો વિભાગ. આ 3 વિભાગ ભેગા થાય તો જ ઇંગ્લિશનું આખું પેપર બને. એટલે કોઈ વિદ્યાર્થી માત્ર ટેક્સ ભણે, ચોપડી ભણે અને ગ્રામર ન કરે તો પણ ન ચાલે. એટલે ચોપડી એને આપણે ઇંગ્લિશમાં ટેક્સ કહેવાય, ટેક્સ્ટ બુક, અને શોર્ટમાં આપણે ટેક્સ કહીશું. ટેક્સ અને ગ્રામર અને ત્રીજો વિભાગ કોમ્પોઝિશન. તો આજથી આપણે શરૂ કરીએ છીએ યુનિટ નંબર 1 અને રીડ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે અડચણ અથવા તો તકલીફોની સામે પડકાર. હવે ટેક્સ્ટ બુક ભણીએ ત્યારે પહેલી વસ્તુ યાદ રાખવાની છે આપણે કે આપણને પ્રત્યેક પાઠમાં જે શબ્દો નવા બન્યા છે એ શબ્દોનો ગ્લોસરી સ્વરૂપે આપ્યા હોય તો આપણે એને ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ અને પછી ગુજરાતી એમ આપણે સમજવાનું છે. તો પહેલાં ગ્લોસરી જોઈએ. રેસિડન્ટ એટલે રહેવાસી, એ પર્સન રિસાઇડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ, રહેવાસી. લોબીડ, જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, એટલે કે લોબીડનો અર્થ થાય સરકાર સમક્ષ ભેગા થઈ અને સરકાર સમક્ષ પડકાર કરવો અથવા તો એમને પોતાની કાર્ય માટે પડકાર કરવો. ડિમાન્ડ, અ સ્ટ્રોંગ નીડ, અત્યંત જરૂરિયાત. પુલ્ડ ઇન, મિત્રો આને કહેવાય વર્બલ ફ્રેઝ. પુલ્ડ ઇન એટલે કલેક્ટેડ એન્ડ ગેધર્ડ, એકઠું કરવું અને સંગ્રહ કરવો. બર્નિંગ ડિઝાયર, જો બર્નિંગ એટલે બળવું, ડિઝાયર એટલે ઈચ્છા, એટલે આપણે અહીંયા એવો અર્થ કરવાનો કે ખૂબ જ તીવ્ર ઈચ્છા. બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. સ્ટ્રોંગ વિશ, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. કેપેસિટી, ક્ષમતા. ડોનેટ, દાન કરવું. ટુ ગીવ સમથિંગ, ટુ હેલ્પ એ પર્સન. ફોર્મર એટલે પૂર્વ અગાઉનું. પ્રિડિસેસર, સરપંચ, ગામમાં જે સરપંચ હોય સરપંચ. રેઇઝ, સરપંચ પછી નીડ એટલે જરૂરિયાત, રિક્વાયર, વોન્ટ. રેઇઝ એટલે વધારો થવો. ક્રાફ્ટ એટલે ઘડવું, આકાર આપવો. ડેસ્ટિની એટલે નસીબ, ફેટ અથવા લક. રિઝોલ્યુશન એટલે પરિપત્ર, જેમ ગવર્મેન્ટમાં અલગ અલગ પરિપત્રથી આદેશ આપવામાં આવે એને રિઝોલ્યુશન કહેવાય. પાવર એટલે ઇલેક્ટ્રિસિટી, વીજળી. એન્ટરપ્રાઇઝ એક ધંધો અથવા તો ઉદ્યોગ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, સપ્લાય. ફોર્જ, ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ, એન્ડ્યોરિંગ એન્ડ સક્સેસફુલ. ફોર્જ એટલે રચના કરવી અથવા તો સફળતાપૂર્વક કોઈ લડત ચલાવવી. બેનિફિટ એટલે ફાયદો. ઇન્વોલ્વડ એટલે સંમલિત હોવું, એ ભાગનો હિસ્સો હોવો. ટુ હેવ એઝ અ પાર્ટ ઓફ સમથિંગ. બીનીથ એટલે નીચે. સ્કોર્ચિંગ એટલે બળબળતી ગરમી, બર્નિંગ.
સ્ટર્ડી મજબૂત અથવા તો હેલ્ધી તંદુરસ્ત. રિક્રુટેડ એટલે નિમણૂક કરવી. હાયર્ડ. રેફરન્સ એટલે સંદર્ભ સ્ત્રોત. રિસેન્ટલી તાજેતરમાં. શેર એટલે પાર્ટિસિપેટ ભાગ લેવો અથવા તો પોતાનો ફાળો આપવો. લોન્ચ લોન્ચનો અર્થ થાય શરૂ કરવું, સ્થાપના કરવી. એમ્પાવર તો ટુ ગીવ પાવર ટુ શક્તિ પ્રદાન કરવી. કાઉન્સિલ કાઉન્સિલ પછી કાઉન્સિલર. કાઉન્સિલ એટલે સલાહ, એડવાઇસ ગિવન ટુ સમવન. ડિસ્પ્યુટ એટલે વિવાદ અથવા તો ઝઘડો. પ્રોફેશનલ વ્યવસાયિક. લેન્ડિંગ એટલે પુસ્તકો અથવા તો કંઈક આપવું. ઇશ્યુ એટલે થોડા સમય માટે પાછું આપવું અને પછી પાછું ફરીથી પાછું લઈ લેવાનું. સ્ક્વોન્ડર સ્ક્વોન્ડર એટલે રખડું. વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર. જે રખડું હોય, બદમાશ જે પોતે રખડપટ્ટી કરતો હોય એને સ્ક્વોન્ડર કહેવાય. ક્લાઇમેટ એટલે આબોહવા, માહોલ. ફોર્મ્યુલેટ એટલે બનાવવું. ટુ ક્રિએટ બાય કેરફુલી એફર્ટ્સ પ્રયત્ન કરીને બનાવવું. બેકન સમવન ઓર સમથિંગ દેટ ગાઈડ્સ ઓર ગીવ્સ હોપ ટુ અધર્સ. બેકન એટલે કોઈ વ્યક્તિને કે કોઈ વ્યક્તિને આશા અને માર્ગદર્શન આપવું. રૂરલ રૂરલ એટલે ગ્રામ્ય. અર્બન એટલે શહેરી, એટલે કે રિલેટેડ ટુ ધ વિલેજ. મિત્રો, હું જ્યારે ઘણીવાર વિદ્યાર્થીને કહું છું કે આ સ્પેલિંગો તમે 5 વાર લખી અને મોઢે કરો તો મોટાભાગના વિદ્યાર્થીઓના આળસ ચડે છે. એટલું યાદ રાખો કે આ સ્પેલિંગ છે એ ઇમારત હોય એની ઈંટો છે. તમારું ઇંગ્લિશ રૂપી જે ઇમારત છે એમાં તમે જો આ સ્પેલિંગો તમે યાદ નહીં રાખો, કંઠસ્થ નહીં રાખો તો તમારી દિવાલ, ઇંગ્લિશ રૂપી દિવાલ બોધી થઈ જશે, તમને વધારે માર્ક મળશે નહીં. સ્પેલિંગો 5 વાર લખી અને વારંવાર વાગોળવા જોઈએ અને યાદ રાખવા જોઈએ. તો દર યુનિટમાં આપણે આ રીતે કરીશું. પહેલાં ગ્લોસરી, એનું ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ અને ગુજરાતી. હું તો તમને એ પણ કહું, તમે ગુજરાતી યાદ નહીં રાખો તો ચાલશે, પણ એનું ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ યાદ રાખો તો પણ સારું છે. કારણ શું? કારણ કે આપણે 10મા ધોરણની બોર્ડની જે પેપર છે એમાં એક પણ શબ્દ ગુજરાતીમાં લખવાનો નથી. આખું પેપર ઇંગ્લિશમાં જ લખવાનું છે. એમાં એક અક્ષર પણ ગુજરાતી લખવાનો નથી. આથી આપણે એવી ટેવ પાડવી જોઈએ કે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ અર્થ સમજીએ એટલે પહેલાં શબ્દ હોય એનો સરળ અર્થ આપણે સમજાવ્યો હોય. ચાલો તો આપણે પાઠ શરૂ કરીએ છીએ. મિત્રો, હવે આપણે ટેક્સ્ટ બુક શરૂ કરીએ છીએ, પણ ટેક્સ્ટ બુકનો અભ્યાસ આપણે કઈ રીતે કરીશું? અત્યારે તમે ઓનલાઈન ટ્યુશનમાં છો અને કદાચ એવું બને કે તમારા મોબાઈલમાં હું જે ભણાવી રહ્યો છું એ તમને કદાચ અસ્પષ્ટ દેખાતું હોય. તો ટેક્સ્ટ બુક જ્યારે ચલાવતા હોઈએ ત્યારે દરેકને મારી ખાસ સૂચના છે કે તમારી જોડે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો અને ટેક્સ્ટ બુકની અંદરથી હું જે સમજાવું એ તમે પેન્સિલ મૂકી અને એ લાઈનને સમજો. બીજું જે પણ અગત્યના શબ્દો આવે જે તમને સમજણ ન પડે એ તમારે લખી રાખવા જોઈએ. એટલે પેન્સિલ, નોટબુક અને ટેક્સ્ટ બુક એ તમારી જોડે હોવું જોઈએ. અને એવું લાગે તમને કે જે નોંધવા જેવું છે એ નોંધી લેવું જોઈએ. એટલે આપણે આજે રીડ નંબર 1માં અગેન્સ્ટ ધ ઓડ એટલે કે પડકારોની વિરુદ્ધમાં, પડકારોના સામનો કરવો એમ. ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે રેલવેના પાટા. ટુ તાજનગર, તાજનગર સુધી રેલવે.
ફોર 25 years, 25 વર્ષ સુધી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ નજીક આવેલા તાજનગરના રહેવાસીઓએ 25 વર્ષ સુધી લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન બને એ માટે તેમણે સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી. લોબીડ એટલે પોતાની માંગણી મૂકવી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, પણ જ્યારે તેમની માંગણીઓ સંતોષાઈ નહીં, માંગણીઓ પૂરી ન કરવામાં આવી, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, અને એ વખતે ગામના લોકોએ ભેગા થઈ પોતાની સમસ્યા પોતાની જાતે જ ઉકેલવા માટે નક્કી કર્યું. દે પુલ્ડ ઇન અ 21 lakh રૂપીસ, તેમણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેણે પોતાની જાતે જ તાજનગરના રહેવાસીઓએ પોતાની જાતે જ પોતાની સમસ્યાને હલ કરવાનું બીડું ઝડપ્યું. દે ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ એટલે બાબત, સમસ્યા, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથે જ પોતાની સમસ્યાને ઉકેલવાનું નક્કી કર્યું. દે પુલ્ડ ઇન 21 lakh રૂપીસ, તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ, આ બિલ્ડ છે, બિલ્ડનું ભૂતકાળ છે, BUILD બિલ્ડ, પણ બિલ્ડનું ભૂતકાળ બિલ્ટ થાય, BUILT બિલ્ટ, એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેમણે પોતાની જાતે જ રેલવે સ્ટેશન બનાવ્યું. બિલ્ટ એટલે બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3,000 people living in the village are for farmers. 3,000 લોકોનું આ ગામ હતું કે જેમાં મોટાભાગના લોકો ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, પણ તેમની તીવ્ર ઈચ્છા ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ, પોતાના ગામમાં સ્ટેશન બને એવી એ લોકોની તીવ્ર ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર, કોઈ વ્યક્તિ જ્યારે પોતે નક્કી કરે કે મારે ડૉક્ટર બનવું છે, તો એ ડૉક્ટર બનવા માટે જે પ્રયત્ન કરે એને એની શું કહેવાય, બર્નિંગ ડિઝાયર, એટલે કે ખૂબ જ પોતાની મહત્વાકાંક્ષા. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, ગામના દરેક લોકોએ એકોર્ડિંગ ટુ, માં મુજબ, પોતાની શક્તિ મુજબ પૈસા ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000 રૂપીસ, 3,000 રૂપિયાથી શરૂ કરીને તેઓ 75,000 રૂપીસ, 75,000 રૂપિયા તેમણે ભેગા કર્યા. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, તેઓએ સ્ટેશન બનાવવા માટે પૈસાનું દાન કર્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, 2008 જાન્યુઆરી મહિનામાં, 2008 વર્ષ જાન્યુઆરી મહિનામાં અમે આ સ્ટેશન બાંધવાનું કામ શરૂ કર્યું. એન્ડ સેઇડ રણજીતસિંહ, એ ફોર્મર વિલેજ સરપંચ, ભૂતપૂર્વ જે સરપંચ હતા રણજીતસિંહ, કે જેમણે આ કહ્યું, શું કહ્યું એમણે, કે જાન્યુઆરી 2008માં તેઓએ બાંધકામ શરૂ કર્યું અને તેઓએ એ વખતે તેમણે પોતે દાન ફાળો એકત્ર કર્યો. ધેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ, ગામની અંદર ઘણા બધા લોકો હતા. હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, તે લોકોને
રોજે રોજ અથવા ગુરગાંવ જવું પડતું પોતાના કામ અર્થે. એમ આપણું ગામ હોય એ નજીક મોટું સ્ટેશન હોય તો એ ગુરગાંવ, અને ગુરગાંવ મોટું સ્ટેશન તાજનગરની એ નાનકડું ગામ છે, ત્યારે ગુરગાંવ એ મોટું ડિસ્ટ્રિક્ટ પ્લેસ હશે તો ત્યાં ટ્રેન ઊભી રહે તો દરેક વ્યક્તિને જો શહેરમાં જવું હોય તો ગુરગાંવ જવું પડતું, અને પછી ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. એ લોકોએ દિલ્હી જવું હોય કે રેવાર જવું હોય તો એમને ગુરગાંવ, દિલ્હી અને રેવાર આવવું પડતું. દેર આર સ્ટુડન્ટ્સ, ઘણા વિદ્યાર્થીઓ હતા હુ ગો ટુ ધ કોલેજ, કે જે કોલેજમાં જતા. ટીલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. અમારે ટ્રેનને પકડવા માટે તાજનગરથી ક્યાં જવું પડતું? પાટલી નામનું નગર અથવા તો હલ્દી મંડી, કે ત્યાંથી અમને ટ્રેન મળતી. એટલે અમારે ત્યાં સુધી ચાલતા અથવા તો કોઈક સાધન દ્વારા જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. વી થોટ એ થિંકનું ભૂતકાળ છે. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ, અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામની નજીકથી પસાર થશે, વી વુડ હેવ અ સ્ટેશન ધેર હિયર, અને અમે ત્યાં સ્ટેશન બનાવીશું. બટ દેટ ડીડન્ટ હેપન, પણ એવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. અમે 1982માં અમારી માંગણી પ્રસ્તુત કરી, એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે સતત એની માંગણી કરી રહ્યા હતા. આસ્કિંગ ફોર, ટુ આસ્ક ફોર ની માંગણી કરવી, ટુ આસ્ક ફોર ની માંગણી કરવી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ. પણ રેલવે ખાતું જે હતું સરકારનું, એમણે કહ્યું કે અમારી પાસે સ્ટેશન બનાવવા માટેના પૈસા નથી, નાણાં નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અને અંતે અમે જાતે જ અમારું નસીબ અજમાવવા માટે અમે અમારું કામ જાતે કરવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, મેમ્બર ઓફ કમિટીના એક સભ્ય હુકમચંદે કહ્યું. એઝ અ રિઝલ્ટ, અને એને પરિણામે ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન ઇન 2008. અને પરિણામે પંચાયતે 2008માં એક પરિપત્ર બહાર પાડ્યો, સેઇંગ ધેટ, એવું એમાં જાહેર કર્યું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, જો આપણા માટે રેલવે ડિપાર્ટમેન્ટ જો સ્ટેશન ન બનાવી શકે તો દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. તેઓ પોતાની જાતે જ, ગામ લોકો પોતાની જાતે જ સ્ટેશન બનાવશે, એન્ડ વિથ ધેર ઓન મની, પોતાના પૈસે જ બનાવશે. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મડ. તરત જ 11 લોકોની એક ટીમ બનાવવામાં આવી, એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ગામના લોકો પાસેથી પૈસા ભેગા કરવા માટે આ ટીમે શરૂ કર્યું. ફરી એકવાર તમને યાદ અપાવું, જો તમને ઓનલાઈન આપણે જે ટ્યુશન છે એમાં ચોપડી તમારા મોબાઈલમાં દેખાતી ન હોય તો તમે ચોપડી ખોલી શકો છો. પેજ નંબર 2ની અંદર તમે જોઈ શકો છો. ઓન 7 જાન્યુઆરી 2010, જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના પ્રયત્નોને પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway
didn't have to spend a single rupee, started operation. ભારતમાં સૌ પ્રથમ રેલવે સ્ટેશન કે જે રેલવે એની અંદર પોતાનો ફાળો ન આપ્યો, લોકોએ પોતાની જાતે જ સ્ટેશન બનાવ્યું, એવું આ સ્ટેશન પ્રથમ બન્યું. ફ્રેન્ડ્સ, આપણે રીડ 1માં આ પહેલો ભાગ પૂરો થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ભાગ જોઈશું. આપણે ટેક્સ્ટબુકની અંદર સૌ પ્રથમ ગ્લોસરી, પછી રીડ અને પછી એમાં આવતા વોક્યુબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન, ક્વેશ્ચન આન્સર્સ અને ચોપડીમાં પ્રત્યેક યુનિટનું ગ્રામર એનો અભ્યાસ કરીશું. જે મહત્ત્વનું હશે એ બધી ચર્ચા કરીશું. જે પરીક્ષાલક્ષી નહીં હોય એની ચર્ચા આપણે ઓછી કરીશું. ઓકે, બાય બાય.